पीताम्बरा अरुणबिम्बफलाधरोष्टा पूर्णेन्दु सुन्दरमुखा अरविन्द नेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने योऽन्तः प्रविश्य मम वाचमिमां प्रसुप्तां सञ्जीवयत्यखिलशक्तिधर स्वधाम्ना अन्याश्च हस्तचरण श्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं छे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय छे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय छे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय छे मंत्र महामंगलकारी ओम नमः शिवाय ओम नमः शिवाय તમે જાપ જપો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય તમે જાપ જોપો સૌ ગાઓ. નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રથી રામ વિજયને વર્યા એ મંત્રથી રામ વિજયને વર્યા રામે રામેશ્વરને યાદ કર્યા રામે રામેશ્વરને યાદ કર્યા કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય કરી પૂજાને શિવ પ્રસન્ન કર્યા ઓમ નમઃ શિવાય 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 ભોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય બોલીએ બાલ કૃષ્ણલાલ કી જય રાજા રામચંદ્ર ભગવાન કી જય સદગુરુ દેવ કી જય શ્રી ગોવર્ધનનાથ કી જય શ્રી દ્વારિકાધીશ કી જય કાશી વિશ્વનાથ મહાદેવ કી ચારો ધામ કી જય ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ યમ
प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरह कातरया जुहाव उतरेदि तन्मयतया तरवोऽभिनेदुस्तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि नमोऽस्तु ते व्यासविशालबुद्धे फुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रज्वालितो ज्ञानमयप्रदीपः प्रज्वालितो ज्ञानमयप्रदीप प्रभोर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशयः। कृष्ण कन्हैया लाल की जय। ભગવાન કૃષ્ણએ અદ્ભુત લીલાઓ ગોકુળમાં કરી છે. માખણની ચોરી કરી અને 10-20 ગોપીઓ માખણ માં યશોદા પાસે ફરિયાદ લઈને આવે છે અને ગોપીઓની ફરિયાદ યશોદા સાંભળે છે ખરી, પણ યશોદા કોઈની વાત માનવા તૈયાર નથી. અહીંયા આગળ પરીક્ષિત પ્રશ્ન કરે છે સુખદેવજી બાબાને कि बाबा गोपिया फरियाद लेकर आई थी, ये फरियाद केवी હતી? તો બધી જ ગોપીઓની ફરિયાદ અલગ અલગ છે. એક ગોપી આવીને કીધું, માં મહેરબાની કરીને તારા લાલાને કે અમને યાદ ન આવે. अब યાદ આવે એની ફરિયાદ. लेकिन एक गोपी ने आकर के ऐसी फरियाद की कि माँ मेहरबानी करके तेरे लाला को बोल, हमारे इस चित्त में जब वो आ जाता है तो हम घर का काम भूल जाते हैं, हमें हमारू घरનું કામ ભૂલી જઈએ છીએ. એક ગોપીએ કીધું, માં હવેથી મહેરબાની કરીને તારા લાલાને કે આમ અમારી ફજેતી ન કરાવે ને અમને માર ન ખવડાવે. એ ગોપીને માર ખવડાવે. બન્યું તો એવું, માખણ વેચવા માટે ગોપી બજારમાં નીકળી તો એને મટકીમાં અવાજ આવ્યો. એટલે એને વિચાર કર્યો, મટકીમાં અવાજ, એટલે તરત મટકી નીચે ઉતારીને જોયું તો અંદર કનૈયો. અરે બિચારો માખણ લેવા ચોરવા આવ્યો ને અંદર લપસી પડ્યો છે. હવે આ માખણ આને ક્યાં બારો કાઢો, લાવ ઘરે લઈ જાઓ ને પછી એને નવડાવી ધોવડાવીને એને ઘેર મોકલીશ. એ મટકી લઈને ગોપી અડધો કલાકમાં ઘેરે પાછી આવી. ત્યાં સાસુમા નામનું પ્રાણી દરવાજામાં ઊભું હતું. કેમ પાછી આવી? એ તો લાલો અંદર મટકીમાં પડી ગયો ને તેને બહાર કાઢવા આવી. લાલો એટલે ઓલી જશોદા નો બોલે, હા ઊભી રે, હમણાં બહાર નહીં કાઢતી, વેણું લઈ આવું. રોજ આપણા મટકા ફોડી જાય છે ને આપણા વાસરુને છોડી જાય છે ને માખણ ખાઈ જાય છે. આજ હાથમાં આવ્યો છે, માર્યા વગર નથી મૂકો. વેલણ લેવા માટે સાસુમાં રસોડામાં ગયા ને આવ્યા અને ખોલવાનું કીધું તો અંદર લાલો મળે જ નહીં, મટકી ખાલી. અને પરિણામે સાસુ લાવ્યા હતા કનૈયાને મારવા માટે, વહુને 2 વળગાડ્યા. કામ કરવાનું આલ આવે છે એટલે કનૈયાના બાના કાઢે છે. એમ એ માં મહેરબાની કરીને તારા લાલાને કે આવી અમને ફજેતી ન કરાવે, આવા અમને માર ન ખવડાવે. પણ એક ગોપીએ તો આવીને પ્રત્યક્ષ પ્રૂફ આપ્યું છે. માખણ આખા કપડા ખરડાયેલા હતા અને ફૂટેલા એ માટીના વાસણ ઠીકરા લઈ અને આવી છે. એમાં બન્યું છે એવું, રસ્તામાં કનૈયો ઊભો હતો અને આમ ગોપી માખણ લઈને નીકળી એટલે કનૈયાએ સીધો પાલો પકડ્યો. એ ગોપી ઊભી રહે, માખણ આપતી જા. ગોપીએ કીધું, કનૈયા માખણ વેચવા નીકળી છું, વહેંચવા પ્રસાદી કરવા નથી નીકળી. તને જોઈતું તો વેચાતો આપું. કનૈયાએ પલવ છોડી દીધો, જા નથી જોઈતું, નથી જોતું એમ કરીને કૃષ્ણ મોઢું બગાડી ગયા. થોડેક દૂર ગોપી પહોંચી એટલે પાછો વિચાર આવ્યો કે નારાજ થઈ જશે તો પાછો ઘેર નહીં આવે. પાછો રોજ ઘેરે આવવો જોઈએ કનૈયો, રાજીએ રાખવો જ. તો એક કામ કર, લાવ તારા જેવું કોણ થાય, હવે આપતી જાઉં છું, લે. એમ કરીને પાછી ફરી. કૃષ્ણએ કીધું, મેં તને ના પાડીને
જા હવે મારું તારું માખણ નથી ખાવું. ભાઈ હવે માન ખાતો લઈ લે ને બોલે નહીં તારું માખણ ના જોઈએ નીકાળ. એવો પાછો ધમકાવવા માંડ્યો. પેલી ગોપીને ગુસ્સો આવી ગયો. ગોપીએ કીધું એટલે હું માખણ ખવડાવવું આપું છું તો પાછો રોફ કરે છે તો નથી ખવડાવવું જા. એમ કરીને ગોપી નીકળી. થોડેક દૂર પહોંચીને પથ્થર ઉચક્યો લઈને સીધો મટકામાં. મટકું ફૂટી ગયું, માખણ ઢોળાઈ ગયું, કપડા બધા માખણ માખણ. અને मिट्टी के बर्तन जो टूटे फूटे बर्तन लेकर के मुद्दा माल सहित यशोदा के पास फरियाद लेकर के आती है. ए मां बारी निकल. कवियों अद्भुत वर्णन करे छे. ए गोली फोड़ी ने मई नाख्या ढोली तारा कानोड़े मारी गोली फोड़ी. એ ગોળી ફોડી નાખ્યા ડોળી તારા કાનુડે મારી ગોળી ફોડી. ગોળી ફોડીને માઈ નાખ્યા ઢોળી. નાનકડો ગરબો થઈ જાય ઊભા થઈને જેને રમવો ઊભા થઈ જાઓ. જય હો. તારા કાનોડે મારી ગોળી ફોડી. એ હાલો ગોળી ફોડીને મઈ નાખ્યા ઢોળી તારા કાનુડે મારી ગોળી ફોડી. વાવાયાને વાદળું ત્યાં વાવાયાને એવા વાયાને વાદળું ત્યાં વાવાયાને વાદળ એ ગોકુળમાં હો એ ગોકુળમાં તો ક્યાં મોર મળવા આવો સુંદર વર્ષા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા એ તમે મળવા તે નાવો શા માટે. તમે મળવા તે નાવો શા માટે. એ તમે મળવા તે નાવો શા માટે. તમે મળવા તે નાવો શા માટે. એ નહીં આવો તો હો 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 એ નહીં આવો તો નંદજી આન મળવા આવી જાઓ સુંદર વર્ષા મળ્યા. વાયાને વાદળ ઉમટ્યા. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી. એને મને માયા લગાડી મારા વાલા
માયા રે લગાડી રે તમે મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે એ દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે એને મને માયા લગાડી રે અરે એને મને માયા લગાડી રે કૃષ્ણ કનૈયા લાલ કી જય અનેક વિધિ ફરિયાદો માં યશોદા પાસે આવી પણ એમાં એક પ્રભાવતી નામની ગોપી નામ સાથે ભાગવતમાં સુખદેवजी बोले છે उनका नाम था प्रभावती अहंकारी गोपी थी और यशोदा को कहने लगी यशोदा तो किसी की मानती नहीं है सुनती नहीं है महारानी हो गई तो क्या हुआ तेरा बच्चा चोरी कर रहा है तू मानने को तैयार नहीं अब तो मुद्दा माल के साथ तुझे साबिती दिखा दूंगी और भगवान ने उसके अहंकार को उतारने के लिए अद्भुत लीला की है उस प्रभावती के घर भगवान चोरी करने गए थे लेकिन कहलवाया था पहले से उनका लड़का भगवान कृष्ण की मंडली का सभ्य था भगवान कृष्ण ने एक मंडली बनाई थी गोकुल में भगवान का एक मंडल चल रहा था नाम था चोर मंडल चौर्य विद्या प्रसारण मंडल इनका सभ्य था ये चेल का नाम था चिल्का तेरी माँ को बोलना आज रात को हमारी सवारी आएगी चिल्का ने जाकर घर पे बोल दिया और उसी रात भगवान उनके घर चोरी करने गए लेकिन ये प्रभावती बहुत चबराक है चालाक है वो घर में ही कोने में छुप गई और जैसे ही भगवान उनके घर गए लेकिन सिक्के मक्खन सिक्के में रखते थे नीचे नहीं रखते वो बिल्ली वगैरह उनको खा जाए इसलिए ऐसी जगह पे रखे कि वहां बिल्ली ना पहुंच पाए तो चेलका को घोड़ी बनाया और इसके ऊपर प्रभु चढ़े और सिक्के पे माखन अभी हाथ ही लगाया और कोने में खड़ी खड़ी देख रही थी प्रकट हो गई चोर 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 भगवान कृष्ण ने आवीने पेलो चेलको बीक में भागी गयो और भगवान एमने सिक्के लड़केला था पकड़ी लीधा पकड़ करके के फिर तो अपने हाथ में सबूत मिल गया अहंकारी के हाथ में कुछ सबूत आ जाए तो फिर क्या चोर चोर जोर जोर से बोलने लगी भगवान कृष्ण ने कहा तू भी सोर तेरी सास भी सोर इसकी सास भी सोर इसकी सास भी 7 पीढ़ी तक कृष्ण गए थे गुस्सा आ गया प्रभावती को एक तो मेरे घर में चोरी करता है ऊपर से मुझे ही गाली देता है भगवान सही कह रहे थे लेकिन हम समझ नहीं पा रहे भगवान ने इसी भाषा में गाली दी सही कहा कि तू भी चोर तेरी सास भी चोर इसकी सास भी चोर क्योंकि ये पूरी दुनिया मैंने बनाई है दुनिया का मालिक मैं हूं तू अपने नाम पर के बना करके कभी का बैठ गया ये चोरी का ही है तेरा कहां से हो गया बनाया मैंने है पालन में कर रहा हूं पोष में रहा हूं इस अर्थ में भगवान कहते थे सुखदेव जी महाराज कहने लगे उस भगवान को अपने हाथ में लेकर के यशोदा के पास मुद्दा माल साबिती के साथ दिखाने के लिए चल पड़ी रास्ते में भगवान ने अद्भुत लीला की प्रभावती को कहा कि तू मेरे माँ के पास ले जाने मारना खिलाना चाहती हो कोई बात नहीं जो भी करना करो मेरे को कोई तकलीफ नहीं लेकिन ये जो हाथ तूने पकड़ा ना ये हाथ पे मुझे चोट लगी है मैं कल परसों कदम के झाड़ पे से गिर गया था मुझे थोड़ी चोट आई है एक काम कर हाथ बदल दे और बच्चा है स्वाभाविक थोड़ी दया भी है इशारा किया दूसरा हाथ लाओ तो दूसरा हाथ अपना देने के बजाय बगल में उनका चेलका चल रहा था उनका हाथ दे दिया
और चिलका को लेकर के, अपने ही बच्चे को लेकर के यशोदा के पास पहुंच गई और माता जी को कहने लगी, यशोदा बाहर निकल, देख मैं तेरे लालन को मुद्दा माल साथ पकड़ लाई हूं, પકડીને લઈ આવી છું, જોઈ લે. જશોદાએ જોયું ત્યાં પોતાનો ચેલકો હાથમાં. યશોદાએ કીધું, પણ તું જોતો ખરી કોણ છે? બોલે, નહીં, તારો જ છે. હજી જોતી નથી. જશોદાએ કીધું, મારો તો ઘરમાં સૂતો છે. બોલે, નહીં, મારા હાથમાં છે. यशोदाए लाला ने बूम पाड़ी, कन्हैया. तो कन्हैया भीतर से बाहर निकला और कहने लगा कि हाँ मां. અને ભીતરથી અંદરથી કન્હૈયાને બહાર આવતો જોયો. પેલી પ્રભાવતી તો એમને સ્થિર થઈ ગઈ કે આનો એના ઘેરે છે, પછી મારા હાથમાં કોણ? જોવે ત્યાં તો પોતાનો ચેલકો ધક્કો માર્યો, બુઆ તું ક્યાં આવ્યો? पर प्रभावती ने एक शब्द यशोदा जी को कहा कि मैंने पकड़ा था तब तो तेरा ही था, बीच रास्ते में कुछ गड़बड़ हो गई है. इसका अर्थ ये महात्मा लोग निकालते हैं कि भगवान हाथ लग जाता है, लेकिन जीवन भर भगवान को पकड़ रखना बहुत मुश्किल है, बहुत कठिन है. भगवान को पकड़ लेना बहुत सहज है. एकाध कथा सुने, भीतर से भाव प्रकट हो जाता है और नियम ले लेते हम कि हम तो अब ये करेंगे, वो करेंगे, ऐसा करेंगे, वैसी भक्ति करेंगे, इतना जप करेंगे, इतना पाठ करेंगे. संकल्प करना सहला है, लेकिन संकल्प निभाना बहुत कठिन. प्रभावती ने कहा कि पकड़ा तब तेरा ही कन्हैया था, बीच रास्ते में कुछ गड़बड़ी हो गई. और ये शब्द जशोदा ने पकड़ लिया. जशोदा ने सोचा कि वाकई मेरा लाला यदि चोरी करता है तो हमारे लिए बहुत बुरी बात है. राजा महाराजाओं के लिए तो ये कलंक है, लेकिन मेरा लाला चोरी क्यों करता है? बहुत डीप में गई है यशोदा. और हर एक माता पिता को सोचना चाहिए, जब अपना बच्चा गलत कदम उठावे उसी टाइम माता पिता को सोचने की जरूरत होती है. मेरे अपने घर में इतना मक्खन पकता है, किसी कभी नहीं खाता, और लोगों के घर से चुरा चुरा करके मक्खन खाता है. क्या कारण है? और कन्हैया को, इनकी बुद्धि को सुधारने के लिए मुझे कुछ करना चाहिए. शांडिल्य बाप जी के आश्रम में लाला को लेकर के पहुंच गई और शांडिल्य बाप जी को विनंती की, बाबा मेरे लालन की बुद्धि को सुधारने के लिए कुछ उपाय बताइए. शांडिल्य परेशान. शांडिल्य ने सोचा कि जगतनो नाथ, ब्रह्मांडनो अधिपति, एनी बुद्धि सुधारवानी वात मने. पण हवे प्रश्न थयो એટલે જવાબ આપવો પડે. मां एक काम कर, गणेश છે ને બુદ્ધિના માલિક છે, अब गणेश की बाधा माने, गणेश जी उनकी बुद्धि को सुधार देंगे. वहां खड़ी खड़ी यशोदा ने बाधा रखी कि हे गणेश जी, मेरे लालन की बुद्धि सुधर जाएगी तो मैं 20 मन घी का लड्डू बना करके आपको खिलाऊंगा. बाधा भगवान कृष्ण ने सांभળી. कृष्ण એ તરત બહાર નીકળી ચોર મંડળને કીધું કે હવે ધંધો બંધ કરો. કેમ? બોલે, ગણપતિ કાંઈ આપણને ના પાડવા આવવાના નથી, પણ ગણપતિના માતમને વધારવું, એનો મહિમા વધારવો એ આપણું કામ છે. 8 દિવસ માટે ભગવાને ઉપદ્રવ બંધ કર્યો. આવી કથા સુખદેવજી કરે. રાજા પરીક્ષિતે સવાલ કર્યો કે પ્રભુ, ગીતાના કૃષ્ણ તો કર્મયોગી છે. કર્મયોગી ચૂપચાપ 8 દિવસ બેસી રહ્યો હોય, એ વાત મગજમાં નથી ઉતરતી. એ 8 દિવસ સુધી કૃષ્ણએ શું કર્યું એ મને કહો, મારે એ સાંભળવું છે. અને પરિણામે સુખદેવજી મહારાજ કહે છે કે એ 8 દિવસ દરમિયાન એકદા ક્રીડમાનાસ્તે રામાદ્યા ગોપદારકા कृष्ण अमृतम बक्षित वाणी त्रिमात्रे निवेदयन. उस 8 दिन में एक दिन भगवान कृष्ण ने मिट्टी खाई है, और मिट्टी खाते बलभद्र देख लिए, फरियाद करने के लिए दाऊ पहुंच गए यशोदा के पास. मां जल्दी दौड़, तेरा ललन मिट्टी खा रहा है. और दौड़ती यशोदा आई. यशोदा ने पूछा, ललन मिट्टी खाई? भगवान ने मना किया, ना मैंने मिट्टी नहीं खाई. वाकई खाई है,
लेकिन झूठ बोल रहे हैं कृष्ण। हकीकत में झूठ नहीं है। भगवान कृष्ण ये कहना चाहते थे कि मां मैं व्रज रज मेरे मुंह में रखी है, प्रसाद रखा है। ब्रज की रज को मिट्टी नहीं कहा जाता, तुलसी के पौधे को पेड़ नहीं कहा जाता, गाय माता को प्राणी नहीं कहा जाता। मैं ब्रज रज खाई है, मैं मिट्टी नहीं खाई, ये अर्थ में भगवान कहना चाहते हैं। लेकिन यशोदा समझ नहीं पा रही है, मना कर रहे हैं। और दाऊ ने कहा मां ये मिट्टी तो खाना सीख गया, लेकिन अब झूठ भी बोलना सीख गया। ये झूठ बोल रहा है, तुझे मेरे पर भरोसा ना हो तो उनका मुंह खुलाव देख। यशोदा ये कान पकड़ी અને હાથ ઉગામ્યો, ખોલ મોઢું ખોલ, જોવા દે મને। અને જ્યાં પરમાત્માએ પોતાના મુખારવિંદને ખોલ્યું, પણ ત્યાં તો 14 બ્રહ્માંડ મોઢામાં। કનૈયાને માટી ખાઈ, મોહનને માટી ખાઈ, સવરિયાએ માટી ખાઈ રે। કનૈયા ને માટી ખાઈ રે, સાવરિયા ને માટી ખાઈ રે, સવરિયા ને માટી ખાઈ રે। मैया मोरी मारन आई रे, मैया मोरी मारन आई रे। कन्हैया ने माटी खाई रे, मोहना ने माटी खाई रे, सावरिया ने माटी खाई रे। भगवान कृष्ण ने अपने मुंह को खोला तो मुंह में सूर्य चंद्र 14 ब्रह्मांड मुखारविंद में दिखाई दिए। અને જ્યાં 14 બ્રહ્માંડ યશોદાએ જોયા, યશોદા હેરાન, અરે મારા લાલાના મોઢામાં 14 બ્રહ્માંડ। 68 तीरथ गंगा यमुना सांद सूरज मुख माई। 68 तीरथ गंगा जमुना चांद सूरज मुख माई। सूरदास प्रभु की लीला, सूरदास अरे प्रभु की लीला। मैया मोरी मारन आई रे, मैया मोरी मारन आई रे। कन्हैया ने माटी खाई रे, मोहना ने माटी खाई रे, सावरिया ने माटी खाई रे। 14 ब्रह्मांड परमात्मा के मुख में जब यशोदा ने देखा, भगवान ने पुनः माया रख दी। यशोदा कुछ समझ नहीं पाई है। ऐसे ऐसे सुखदेव जी महाराज बताते हैं 8 दिन व्यतीत हो गया, 8 दिन तक एक भी फरियाद नहीं आई। यशोदा ने मान लिया। जब से बाधा मानी कन्हैया की बुद्धि सुधर गई, मुझे बाधा चढ़ा देनी चाहिए। 20 मन गाय के घी का लड्डू बनाया और सबको बांटा है। भगवान ने भी प्रसाद लिया और प्रसाद लेते लेते सब ग्वाल वालों को कहने लगे कि भैया धंधा के बिना तो कैसे रह सकते, चलो फिर पुनः धंधा शुरू कर दे। और भगवान ने उपद्रव करवानी पुनः शुरुआत करी छे। ગોવાળિયાએ પૂછ્યું કે શરૂઆત ઉદ્ઘાટન ક્યાંથી કરવું? બોલે મારે ઘેરેથી જ કરો। અને પોતાના જ ઘરમાં ચોરી કરવા માટે, પણ પોતાના ઘરમાં જ્યારે ગયા ત્યારે વાંદરાઓ સાથે હતા, बंदर को साथ ले गए। बंदर को क्यों ले गए? बोले पूर्वे जब मैं राम बन करके आया था तब इस बंदरों ने मेरी खूब सेवा की है, और राम जी ने बंदरों को कुछ दे नहीं पाए थे। बंदरों ने खूब सेवा की लेकिन राम जी ने कुछ नहीं दिया। आज भी राम ऋणी में है इस बात के लिए कृष्णा अवतार में बंदरों को मक्खन खिलाया है। अपने घर में जब मक्खन की चोरी और सब मटके फोड़ दिए, सब
बिगाड़ दिया पूरा घर। यशोदा बाहर गई थी, आई और माता जी को इतना गुस्सा आया, लाठी लेकर के भगवान के पीछे। लेकिन भगवान ने छलक चलाना किया। छलक चलाना आपने देखा होगा। एक ही रूम में यशोदा दौड़कर उनको पकड़ने के लिए दौड़ती है, लेकिन कन्हैया कोने में चला जाता है। तो उस कोने में आवे तो कन्हैया उस कोने में भाग जाए, माँ वहां पहुंचे तो कन्हैया वहां पे पहुंचे। रूम में ही आधा घंटा यशोदा को दौड़ाई, लेकिन यशोदा कन्हैया को पकड़ नहीं पाई। अद्भुत अर्थ निकालते हैं महात्मा कि प्रभु के पीछे दौड़ने से भगवान पकड़ाते हैं। जो इसके पीछे दौड़े उसको पकड़ में आ जाते हैं, भगवान तो मिल जाते हैं। लेकिन यहां नहीं मिलते, नहीं पकड़ में आते। क्यों? बोले हाथ में लाठी है, और लाठी अहंकार का प्रतीक है। अभिमान ज्યાં સુધી હોય ત્યાં સુધી તમે ભગવાનને પકડવા માટે ગમે તેટલા દોડો, ભગવાનને પકડી નહીં શકો। સૂક્ષ્મ અતિ સૂક્ષ્મ અહંકાર પણ માણસનો છૂટવો જોઈએ। થાકીને કંટાળીને યશોદા પગથારની કોળે રાકડીનો ઘા કરીને બેસી ગઈ અને કનૈયાને કહેવા લાગી, કાંઈ નહીં, હાજે હુવા માટે તો આવે, ભૂખ લાગશે ત્યારે ખાવા તો આવીશ। आज तने बांधी ना दो तो मैंने कहजे। बांधवानी इच्छा जब शब्द मुंह से निकला, ये भगवान कृष्ण ने सोचा इस संसार में मैं किसी के हाथ से नहीं बंधा, इस माँ को मुझे बांधने की इच्छा है तो मुझे इसके हाथ से बंधाना चाहिए। और सामने से आकर भगवान खड़े रह गए, अपना हाथ में दे दिया, ले माँ मुझे बांध दे। लाकडाना खांडणिया साथे, उल्लूखल साथे हीરની દોરીથી भगवान कृष्ण ने बांधे छे। बांधीने मां यशोदा रसोई घर में गई और भगवान ने उस लकड़ी के जो उल्लूखल खांडणियो હતો એને નીચે પાડી અને ઘૂંટણભેર ચાલવા માંડ્યા। પોતાના આંગણામાં, નંદબાબાના આંગણામાં બે બહુ જૂના ઝાડ હતા। यमल अर्जुन नाम है उसका। यमल माने पुराना और अर्जुन नाम के वृक्ष। दोनों के बीच में थोड़ी सी जगह, भगवान उसमें से बालक पसार हो जाए इतनी जगह थी, भगवान पसार हो गए, लेकिन वो उल्लूखल जो है वो अटक गया। भगवान ने जोर लगाया और दोनों विशाल वृक्ष धराशयी हो गए। उनके मूल से दो पुरुष उत्पन्न हुए, प्रभु की स्तुति कर करके ज्योत के रूप में परमात्मा में मिल गए। ऐसी कथा सुखदेव जी सुनाते हैं। राजा ने सवाल किया कि बाबा आप इतनी बड़ी कथा कह गए, लेकिन मेरे समझ में कुछ नहीं आया। आपको कथा कहनी हो तो समझ में आवे ऐसी कहो। वो दोनों पुरुष कौन था वो तो आपने कुछ बताया नहीं। खुलासा करते हुए सुखदेव जी बताते हैं, ये कुबेर के दोनों बच्चे थे, लड़के थे। नलकुबेर मणिग्रीव उनका नाम था। गंगा जी के किनारे हरिद्वार में स्नान करने आए थे, लेकिन बगल में अप्सराएं स्नान करने आई और इनकी नियति बगड़ी। और उसी वक्त नारद जी वहां से पसार हुए और नारद जी ने ये काम चेष्टा करते हुए इनको देखा तो नारद जी ने उनको शाप दे डाला, जाओ तुम दोनों वृक्ष बन जाओ, पेड़ बन जाओ। नारद जी ना शाप ने कारणे बन्ने झाड़ बनी गया छे। पधारो। नारदजीना शापने कारणे बन्ने वृक्ष बनी गया। पण बन्ने नारदजीने प्रार्थना करी, विनंती करी, प्रभु अमारी भूल थई गई, अमने माफ करो, हवे आमांथी अमारी मुक्ति केवी रीते थाय। ए वखते भगवाने कीधुं कि कृष्णावतार थशे द्वापर युगमां, त्यारे एना हाथ पगनो स्पर्श थशे त्यारे तमारी मुक्ति थशे। नळकुबेर अने मणिग्रीवने अहींया आगळ परमात्माए मुक्ति आपी छे। सुखदेवजी महाराज वर्णन करता कहे, त्यार पछी भागवतनु अंतिम चरित्र सुखिया मालण, फल फूल बेचने का धंधा करने वाली रहे छे गोकुळमां, पण हजी सुधी एने भगवानना दर्शन नथी थता। दर्शन करवा माटे अनेक प्रयत्नो कर्या पण छतां दर्शन न थाय। एक दिवस ब्राह्मणों पासे पहुंची गई અને પોતાના હાથની રેખા બતાવીને ભૂદેવોને સવાલ કર્યો હતો કે મને કૃષ્ણ દર્શન મારા નસીબમાં લખ્યું છે કે નહીં, જરા બતાવો ને। જો આપણે ત્યાં મીરા ગઈ હતી, મીરાએ જોશીઓને સવાલ કર્યો હતો, અય જોશીડા મારા જોસરે જુઓ મને
કે દાડે મળશે ઘેલો કાન અમને, કે દાડે મળશે ઘેલો કાન. જોશી મારા, જોશી મારા, જોશ રે જુઓ યમને, એ દાડે મળશે કે લોકાન યમને, એ દાડે મળશે કે લોકાન. દેહડી અમારી દર્દ ઘેરાણીને, દેહડી અમારી દરદે ભેલાણી, એ પાકીને થઈ છે પીળું પાન. જોશી મારા, જોશ રે જુઓ યમને, તે દાડ મળશે કે લોકાન યમને, તે દાડ મળશે કે લોકાન. જાઓ. સુખડા મારા તલમગ જેવડા, સુખડા અમારા તલમગ જેવડા, દુખડા છે મેરું સમાન, દુખડાસ મેરું સમાન. જોશી મારા, જોશ રે જુઓ યમને, તે દાડ મળશે કે લોકાન યમને, તે દાડ મળશે કે લોકાન, તે દાડ મળશે કે લોકાન. સુખિયા માલણને પરમાત્માને દર્શન આપવાની ઈચ્છા થઈ. એક દિવસ પેલી ફળ ફૂલનો ટોપલો લઈ અને નંદાલયની પરિક્રમા કરતી હતી. દરવાજેની બહાર પરમાત્મા આવ્યા અને પ્રભુના દર્શન કરતાની સાથે સુખિયા ધન્ય થઈ ગઈ. આખો ટોપલો પ્રભુના ચરણે સમર્પિત કરીને પ્રણામ કર્યા છે. પ્રભુ મેરા મુझ में कुछ नहीं, जो है सब तोर, तेरा तुझको सौंप दे क्या लगेगा मोर. સુખિયાના ઉપર પરમાત્માએ કૃપા કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, હવે પછીના કૃષ્ણ વૃંદાવન વિહારી બને છે. આપણે એક વખત જોરદાર જય ઘોષ કરી લઈએ. બોલીએ વૃંદાવન વિહારી લાલ કી જય. વ્રજમાં જતાની સાથે પરમાત્માએ 3 રાક્ષસોને માર્યા છે, વત્સાસુર, બકાસુર અને અઘાસુર. વત્સાસુર વાછડો બનીને આવ્યો, બકાસુર બગલો બનીને આવ્યો અને અઘાસુર અજગર બનીને આવ્યો છે. લીલા માત્રમાં પરમાત્માએ ત્રણેયના પ્રાણ હરી લીધા છે. 3 રાક્ષસોએ ને માર્યા એની ઉજવણીના રૂપમાં પરમાત્માએ વન ભોજન કર્યું છે. બધી જ ગોપી ગોવાળિયાને કીધું કે સૌ પોતપોતાના ઘરેથી મીઠાઈઓ લઈ આવો, આપણે બધા વનમાં બેસીને ભોજન કરીશું. અને બધી જ ગોપી ગોવાળિયા પોતાના ઘરેથી સુંદર સુંદર રસોઈ લઈ આવ્યા છે, મીઠાઈ લઈ આવ્યા છે. ભગવાન વચ્ચે બેઠા છે અને આજુબાજુ બધી જ ગોપી ગોવાળીઓ વીંટળાઈને બેઠા છે. બહુ સુંદર શ્લોક અહીંયા આગળ વ્યાસજી આખું દ્રશ્ય ખડું કરે છે. બિભ્રદ વેણુ જઠર પટયો શૃંગ વેત્રે ચકક્ષે, વામે પાણો મસૃણ કવલમ તત્ફલાન્યંગુલીષુ, તિષ્ઠન મધ્યે સ્વપરિસુદ્રજો હાસયન નર્મભિસ્ત્વે, સ્વર્ગે લોકે વિશતિ બુભુજે યજ્ઞ ભૂગ બાલકેલી.
ભગવાન વનભોજન કરતા હતા, અટહાસ્ય થતું હતું, પણ એમાં મધુમંગળ નામનો શાંડિલ બાપજીનો દીકરો, એની આંખમાં આંસુ હતા. અને આંસુ જોયા એટલે કૃષ્ણ સમજી ગયા કે આ ગરીબ છે, એના ઘરેથી કાંઈ લાવી નથી શક્યો, એટલા માટે એને રડે છે. ભગવાને કીધું, મધુમંગળ તારા ઘરેથી કાંઈ પણ મારા માટે લઈ આવ, આજે મારે તારા ઘરનું ખાવું છે. અને પરિણામે મધુમંગળ દોડતો ઘરે ગયો અને ઘરેથી માને, પૂર્ણમાસી એની માનું નામ છે, પૂર્ણમાસીને કીધું, માં જલ્દી કંઈક કૃષ્ણ આપણા ઘરનું ખાવાનું માંગે છે, કાંઈક આપ. અને એ વખતે પૂર્ણમાસી કીધું, બેટા આપણા ઘરમાં કશું જ નથી, મારે તને શું આપવું? 2-3 દિવસની ખાટી છાશ પડી છે. માં છાશ તો છાશ, કનૈયાને એમ તો થશે કે હું આપણા ઘરનું કાંઈક લઈ આવી. ખાટી છાશની કુરડી લઈને મધુમંગળ નીકળ્યો, પણ રસ્તામાં વિચાર આવ્યો કે આ ખાટી છાશ મારે કનૈયાને ન પાવી જોઈએ, કૃષ્ણની બુદ્ધિ તબિયત બગડશે. અડધે રસ્તે જતા વિચાર બદલાણો છે. વિચાર કરે છે, પી જાવ કે કૃષ્ણને આપું, શું કરું, આપું કે ના આપું? પણ ત્યાં તો વનમાં પહોંચી ગયો, ભગવાન સામે દેખાવા લાગ્યા અને આખરી નિર્ણય લઈ લીધો, ઊભો રહી ગયો અને છાસની કુરડી પોતે જ મોઢે માંડીને પીવા માંડ્યો. ભગવાનને જોઈ ગયા, ભગવાન દોડ્યા, મધુમંગળ મારા માટે બચાવ, મારા માટે થોડીક વધાર કરતા કરતા પણ કૃષ્ણ આવે એના પહેલા જલ્દી પીવા ગયો એટલે છાસ બધી ઢોળાઈ ગઈ, મોઢું ખરડાઈ ગયું, કપડા ખરડાઈ ગયા. કૃષ્ણ પહોંચે એના પહેલા પછાડીને મટકીને ફોડી નાખી છે. કૃષ્ણએ જઈને જોયું તો મટકી ફૂટી ગઈ. અરે મને બ્રાહ્મણના ઘરનો પ્રસાદ મને નહીં મળે. પણ ત્યાં ભગવાનની નજર ગઈ, છાસથી ખરડાયેલું મોઢું ભગવાને જોયું, મધુમંગળનું મુખ પકડી લીધું અને પોતાની જીભ વડે મધુમંગળના મુખને પરમાત્માએ ચાટ્યું છે. અને બરાબર એ જ વખતે બ્રહ્માજીને આકાશમાંથી નીકળવું, પસાર થવું, બ્રહ્માજીએ આ દ્રશ્ય જોવું. બ્રહ્માજી વિચાર કરે, આ બ્રહ્મ, આ ભગવાન કોઈના મોઢા ચાટે? આ બ્રહ્મ નથી, ભ્રમ છે. બ્રહ્માજી મોહિત થઈ ગયા છે અને બ્રહ્માજીએ પરમાત્માની પરીક્ષા કરવાની ચેષ્ટા કરી. ગોપી ગોવાળિયાઓનું, ગાયો વાછરુંનું અપહરણ કરીને બ્રહ્મલોકમાં લઈ ગયા. એ વખતે ભગવાન સમજી ગયા, કાંઈ વાંધો નહીં, દાદા બીમાર પડી ગયા છે, એની બીમારીનો ઈલાજ કરવો પડશે. અદ્ભુત લીલા કૃષ્ણની. જેટલી પણ ગોપી ગોવાળિયા ગાય વાછરું અપહરણ થઈ ગયું એટલા રૂપ પોતે જ ધારણ કરી લીધા અને પોતે જ પોતાની સાથે વ્રજમાં લીલા કરવા લાગ્યા. અને એટલા માટે શ્રીમદ વલ્લભાચાર્યજી મહારાજે પદ લખ્યું છે, અધરમ મધુરમ વદનમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. બધું જ મધુર છે. ગોપા મધુરા, ગાવો મધુરા, યષ્ટિર મધુરા, સૃષ્ટિર મધુરા. ગાયો, ગોપીઓ, ગોવાળો, વછરું બધા મધુર, કારણ કે ભગવાન પોતે રૂપ લીધા છે એટલા માટે મધુર છે. બ્રહ્માજી 2-4 મહિના પછી આંટો મારવા આવ્યા, વિચાર કરે કે આ ગોપી ગોવાળે આ લીલા આની હજી ચાલુ છે અને હું લઈ ગયો ઈ હાચા કા જોઈ ગયો ઈ હાચા. વળી પાછા બ્રહ્માજી ખાતરી કરવા ગયા કે કોઈ છોડાવીને લઈ આવ્યું તો નથી. બ્રહ્મપુરીમાં બ્રહ્માજી પાછા પહોંચે એના પહેલા કૃષ્ણ પહોંચી ગયા. કૃષ્ણ નકલી બ્રહ્મા બની અને સિંહાસને બેહી ગયા અને સેવકોની ઇમરજન્સી મીટિંગ બોલાવી. હમણાં નકલી બ્રહ્મા આ દિશામાં મેં જોયો છે, જો પોતે નકલી છે. અને સેવકોને કીધું કે નકલી આ બાજુ મેં જોયો. એટલે પેલા સેવકોએ કીધું, બાપજી નકલી બ્રહ્મા આપણા બ્રહ્મપુરીમાં આવવાની ચેષ્ટા કરે તો પગ જ ભાંગી નાખી. બોલે, હા એ જ કહેવા માંગુ છું, લાકડીઓ લઈને ઊભા રહેજો. દરવાજે લાકડીઓ લઈને સેવકો ઊભા હતા. બિચારા અસલી બ્રહ્માજી કડેથી વળી ગયેલા. દ્વિધા તો મનમાં હતી કે હાચા ક્યાં હશે, હું હોવડાવી ગયો ઈ હાચા કે જોઈને આવ્યો ઈ હાચા. જ્યાં દરવાજામાં પગ મૂકે પણ ત્યાં તો પોતાના જ માણસો લાકડીઓ લઈને જ ઊભા હતા. નકલી કરીને લાકડીઓ મારતા હતા. બ્રહ્માજી પડ્યા વિનંતી કરે કે હું નકલી નહીં, હું અસલી છું. બોલે, અમને ખબર છે અસલી તો અંદર બેઠો છે, નકલી. એ વખતે બ્રહ્માજીને ભાન થયું કે આ કૃષ્ણની લીલા સિવાય કોઈ ના હોય. અને પડ્યા બ્રહ્માજી દરવાજામાં પીઠ ઉપર લાકડીઓ પડે છે અને સ્તુતિ કરે છે. સિદ્ધાંત અહીંયા સુખદેવજી એ બતાવવા માંગે છે કે જ્યાં સુધી દુઃખ નથી આવતું ત્યાં સુધી જીવ ઈશ્વરની પ્રાર્થના નથી કરતો.
સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. સુખ આવે ને વિસરું તને, દુઃખોમાં હું યાદ કરું. જય હો. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. સંત પુનિત મહારાજના શબ્દો છે, બધા પ્રેમથી એક વખત ગાઓ. બહુ સીધા સાધા સરળ શબ્દો છે એટલે આગ્રહ કરું ગાવાનો. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, ગજ ગજ ફૂલે મારી છાતી, ગજ ગજ ફૂલે મારી સાથી. એકલડા મરવું પડે ત્યારે તને યાદ, એ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. કહો જ્યારે અંગમાં છલકે, જોબન જ્યારે અંગમાં સલકે, પાપો કરતા મુખડું મલકે, પાપો કરતા મુખડું મલકે. તારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. એ જ્યારે કાયામાં કીડા પડે ત્યારે તને યાદ કરું. મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. જ્યાં સુધી દર્દ નથી આવતું ત્યાં સુધી મને ને તમને ભગવાન યાદ નથી આવતા. બ્રહ્માજીએ જ્યારે માર પડ્યો ત્યારે સ્તુતિ કરે છે. નવમીડ્યતે બ્રહ્મપુષે તડિદંબરાય, ગુંજાવતંસ પરિપિચ્છલ સન્મુખાય, વન્યસ્ત્રજે વિષ કવલવેત્ર વિશાલ વેણુ, લક્ષ્મશ્રીએ મૃદુપદે પશુપાંગજાય. અનેક મંત્રો વડે બ્રહ્માજીએ સ્તુતિ કરી છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, ભગવાન કૃષ્ણ બારા આવ્યા અને સેવકોને કીધું અસલી ઈ છે, હું નકલી હતો. પણ બ્રહ્માજીને કીધું હવે મોહ ન કરતા, મોહ ન કરવાનો અનુરોધ પરમાત્માએ કર્યો છે. પુનઃ પાછા પ્રભુ પોતાની લીલામાં લાગ્યા છે. ત્યાર પછી પરમાત્માએ તાલવનમાં ધેનુકાસુર નામના રાક્ષસનો વધ કર્યો છે. તાલવનમાં ફળ બહુ પાકતા હતા. ધેનુકાસુર રાક્ષસ ત્યાં રહેતો હતો, કોઈને ફળ ખાવા દેતો નહોતો, ખાતોય નહોતો ને ખાવા દેતોય નહોતો. ભગવાને કીધું આ સંસારમાં ફળ મુક્ત હોવા જોઈએ. પરિણામે ધેનુકાસુરને મારીને પરમાત્માએ ફળ મુક્ત કર્યા છે. ત્યાર પછી કાલીય નાગનું દમન કર્યું છે, માર્યો નથી, કાલીય નાગને મુક્ત કર્યો છે.
હું જ્યાં પ્રગટ્યો અથવા તો હું જ્યાં રહેતો હોઉં ત્યાં જળ પણ મુક્ત હોવું જોઈએ. એટલા માટે ભગવાને કાલી નાગના ઉપર કૃપા કરી છે. આપણે ત્યાં નરસિંહ મહેતાએ ગાયું ને, ગીડી દડે રમતા ભગવાનનો દડો એ પાણીમાં જતો રહ્યો અને ભગવાન કૂદી પડ્યા. પેલો કાળી નાગ સૂતો તો નાગ પત્નીએ એને બહુ સમજાવવાની કોશિશ કરી કે આ જાગી જાહે તને મારી નાખશે, મહેરબાની કરીને જતો રહે. ખૂબ બધી પ્રલોભનો આપ્યા, તું કહેતો હાર આપીએ ને હોના મોર આપીએ ને તું કે આપીએ, પણ ભગવાન કૃષ્ણએ કીધું કે હું અહીં કઈ લેવા દેવા કઈ આવ્યો નથી, હવે તારા નાગને જગાડ, મારે એને જોઈ લેવાનું છે. ચરણ ચાપી એ મૂછ મરડી અને નાગણે નાગ જગાડ્યો. ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક આવ્યો, એ જળ કમલ સાંડી જાને અમારો જાગશે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે, એ જળ કમલ સાંડી જાને કાલીનાગ જાગ્યો પરમાત્માનો અને કાલીનું યુદ્ધ થયું. ભગવાને ફેણના ઉપર પગ મૂકીને ભગવાન એની ફેણ ઉપર નાચ્યા છે. કાલીને માર્યો નથી, મેં તમને કીધું ને, કાલીને મુક્ત કર્યો છે. એના અસલ નાગલોકમાં રમણીક દ્વીપમાં એને રવાના કર્યો, મોકલી આપ્યો છે. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, ત્યાર પછી દાવાનળનું પાન પરમાત્માએ કર્યું, પ્રલંબાસુર નામના રાક્ષસને માર્યો, યજ્ઞપત્નીઓની પરમાત્માએ સેવા સ્વીકાર કરી. આમ કરતા કરતા હેમંત ઋતુ આવી. અલુણા વ્રત ગોપીઓ નાની નાની બાલિકાઓ કરતી હતી અને માં કાત્યાયની દેવીનું વ્રત કરતી હતી. ઓછા વસ્ત્રો પહેરીને જમનાના ધરામાં સ્નાન કરતી હતી અને એમાં ભગવાન કૃષ્ણએ જઈ બધી જ ગોપીઓના વસ્ત્ર હરણ કરી અને બાજુના કદમના ઝાડ ઉપર ચડી ગયા અને ઉપર જઈને પછી વેણુનો નાદ છેડ્યો અને નાદ સાંભળ્યો ત્યારે જોયું તો કનૈયો કિનારા પર જોવે તો વસ્ત્ર ન મળે. એ કનૈયા અમારા કપડા આપી દે. ભગવાને કીધું જેને જોતા હોય મારી પાસે આવીને એક એક લઈ જાય. અને એક એક ગોપી ભગવાન પાસે ગઈ. ભગવાને બધીને વસ્ત્રો આપ્યા, પણ વસ્ત્રની સાથે એક વચન આપ્યું છે કે આવતી શરદ પૂર્ણિમાની રાત્રિએ આપણે રાસ રમીશું. અને ગોપીઓના હૃદયમાં એક પ્રકારનો પ્રેમનો દીવો પ્રગટ થઈ ગયો છે. અધ્યાત્મ અર્થમાં અત્યારના લોકો ભગવાનને પણ ભલા બુરા ચિતરવામાં છોડતા નથી. જેની પોતાની ચારિત્રની દિવાલ ખળભળી ગયેલી હોય ને એને ભગવાન કૃષ્ણમાં પણ વિકાર દેખાય. જેના આંખમાં મોતિયા કમળો હોય એને પીળું દેખાય. હું તમને પહેલી વાત તો ખુલાસો કરી દઉં કે ચિરહરણ લીલા કરી ત્યારે ભગવાનની ઉંમર 6 વર્ષની હતી. 6 વર્ષના બાળકને પહેલી વાત તો વિકાર હોય જ નહીં. અને બીજા અર્થમાં કહું તો સાક્ષાત પરિબ્રહ્મ પરમાત્મા ગોપીઓની પરીક્ષા લે છે. ભગવાનની ભક્તિના 9 પ્રકાર છે: શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદ સેવન, અર્ચન, વંદન, દાસ્ય, સખ્ય અને છેલ્લી આત્મસમર્પણ. સખ્ય ભાવ 8મી ભક્તિ સુધી તો ગોપીઓ પહોંચી ગઈ છે. હવે 9મી સર્વસ્વ સમર્પણ છે કે નહીં એ જોવા માટે પરમાત્માએ ચિરહરણ લીલા કરી હતી. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે, ગોપીઓના હૃદયમાં આનંદ પ્રગટ્યો. શરદ પૂર્ણિમાની રાહ જોઈને ગોપીઓ બેઠી છે. આમ કરતા કરતા સમય જવા લાગ્યો. વર્ષા ઋતુ આવીને વર્ષા ઋતુના સમયમાં દર વર્ષે ઇન્દ્ર મહારાજનો યજ્ઞ ગોકુળમાં થતો હતો. આ વખતે પણ યજ્ઞની તડામાર તૈયારીઓ થવા લાગી. ત્યારે ભગવાનની ઉંમર 7 વર્ષની છે. 7 વર્ષના લાલાએ ગામને ભેગું કર્યું, ગ્રામ સભા, અને નાનું એવું પ્રવચન કર્યું છે કૃષ્ણએ. 7 વર્ષની ઉંમરે ભાગવતમાં લખ્યું છે. અને ગોકુળના લોકોને સમજાવ્યા કે આ ઇન્દ્ર મહારાજનો યજ્ઞ કરવાની આપણે જરૂર નથી. ઇન્દ્ર તો વિદેશી છે, વિદેશીની પૂજા બંધ કરો. આ સૂત્ર ભાગવતનું છે. એ તો ગાંધીજીએ ભાગવતમાંથી લીધું છે. ભારતના આઝાદીના સમયમાં વિદેશીઓનો વિરોધ, વિદેશી કપડાં પહેરવાનું, વિદેશી વસ્તુ લેવાનું બંધ કરો. પણ આ સૂત્ર આવ્યું ક્યાંથી? કૃષ્ણએ અપનાવ્યું છે. પહેલા ઇન્દ્ર વિદેશી છે, એની કાંઈ આપણે ચાપલુસી કરવાની જરૂર નથી. એ આપણું કાંઈ ન બગાડી શકે. ઇન્દ્રનો યજ્ઞ બંધ કરો.
એટલે અમુક વડીલોએ કીધું કનૈયા ઇન્દ્રનો ચાળો કરવો રહેવા દે, એ જો કોપાયમાન થશે તો આપણને હેરાન કરી નાખશે. બોલે કાંઈ ન કરી શકે, તમે ચિંતા ન કરો. અમુકે કીધું તો પછી ઇન્દ્રનો યજ્ઞ બંધ કરીને તો કોની પૂજા કરશું, લે બતાવો. ભગવાને કીધું હા બતાવું. આપણને કોણ પોષે છે, આપણું જીવન કોણ ચલાવે? બોલે આપણે બધા ગૌપાલકો છીએ, ગાયોની દૂધ દહીં મય વેચીને એમાંથી આપણું ગુજરાન ચલાવે. ગાયો આપણું પેટ ભરે છે. ગાયોનું પેટ કોણ ભરે છે? બોલે ગાયો તો આખો દિવસ ગોવર્ધન ઉપર ચરે છે. કૃષ્ણએ કીધું ગાયો આપણું પેટ ભરે અને ગૌ માતાનું પેટ જો ગોવર્ધન ભરતો હોય તો એ ગોવર્ધન આપણો ભગવાન કહેવાય. એની આપણે પૂજા કરવી જોઈએ. એક કામ કરો, આવતીકાલે સવારે બધા પોતપોતાના ઘરેથી પૂજાપો નૈવેદ્ય મીઠાઈઓ લઈ અને બધા તળેટીમાં એકત્ર થજો. આખો ગોકુળનો સમાજ ગીત ગાતો ગાતો ગોવર્ધનની પૂજા કરવા માટે શેરી વળાવી સજ કરું ઘેરે આવો શેરી વળાવી સજ કરું ને ઘેરે આવો ને આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો એ આંગણીએ પથરાવ ફૂલ વાલમ ઘેરે આવો ને. આખો સમાજ ગોવર્ધનની તળેટીમાં એકત્ર. ભગવાન કૃષ્ણએ ગોવર્ધનના શિખરની પૂજા કરી છે. એટલું બધું દૂધ ચડાવ્યું, એટલું બધું દહીં ચડાવ્યું કે એક જમના જળની વહેતી હતી, એની બાજુમાં બીજી એક જાણે દૂધ દહીંની નદી તૈયાર થઈ હોય. અબીલ ગુલાલ કુમકુમ હરિદ્રા પુષ્પ માલા અને નૈવેદ્યનો સમય આવ્યો. ગાડાઓ ભરી ભરીને મીઠાઈઓ લઈને ગોપી ગોવાળિયાઓ આવ્યા હતા. ભગવાને કીધું કે બધા જ નૈવેદ્ય ધરાવી દો. આખો પર્વત મીઠાઈથી ભરાઈ ગયો છે. અન્નકૂટ નામ તૈયાર થયું છે. સુખદેવજી બાબા વર્ણન કરતા કહે ગોવર્ધનના શિખરને પરમાત્માએ દંડવત પ્રણામ કરી પગે લાગ્યા છે. આખો સમાજ આનંદ મગ્ન હસતો હસતો ઘર તરફ જવા માટે નીકળે. પણ ઇન્દ્ર મહારાજને ખબર પડી કે આ ગોકુળમાં 7 વર્ષના એક છોકરાએ મારો વર્ષોથી ચાલ્યો આવતો યજ્ઞ બંધ કરાવી દીધો. અને આમ છોકરાઓ જો યજ્ઞ બંધ કરાવી દે તો ભવિષ્યમાં ભૂતલના ઉપરથી મારું નામ ભૂસાઈ જાય. રેશન કાર્ડમાં ક્યાંય હું ન રહું. મારે આનું કંઈક કરવું જોઈએ. અને પરિણામે ક્રોધના આવેશમાં ઇન્દ્ર મહારાજે 12 મેઘને આજ્ઞા કરી દીધી કે આ સંસારમાં ગોકુળ અથવા તો વ્રજ ક્યાંય રહેવું ન જોઈએ. 84 કોષ રહેવો ન જોઈએ. એકાદ મેઘનો એકાદ અંશ આવે તો પાણી કરી નાખે. 12 મેઘ એક સાથે અને પાછા વ્રજ ઉપર જ વરસ્યા છે. હાહાકાર મચ્યો. સાડ ઉસારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુરદાકારમ મયુર પુકારમ તડિતાતારમ વિસ્તારમ. અષાઢ ઉષારમ મેઘમલારમ બની બહારમ જલધારમ દાદુરદાકારમ મયુર પુકારમ તડિયાતારમ વિસ્તારમ. સંભારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિર્ખ્યારી કહે રાધે પ્યારી ને બલિહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી. હાહાકાર મચ્યો. વડીલોએ કીધું કનૈયા અમે તને કહેતા હતા મહેરબાની કરીને ઇન્દ્રનો ચાળો રહેવા દે. તો આ કોપાયમાન થયો. હવે આ સંસારમાં આપણને કોઈ ન બચાવે. ભગવાને કીધું આપણે ગોવર્ધનની પૂજા કરી. ગોવર્ધન આપણો ભગવાન છે, આપણને બચાવશે. ચાલો પાછા. વડીલોએ કીધું વાવાઝોડા અને વરસાદમાં પર્વત પાસે ન જવાય. ઉપરથી પથરા પડે મરી જઈએ. બોલે નહીં, આપણો ભગવાન છે.
અને આખા વ્રજના સમાજને તળેટીમાં પુનઃ પાછા ભગવાન લઈ આવ્યા. ગોવાળિયાઓને કીધું કે નાના નાના ખાડાઓ તૈયાર કરીને લાકડી ભરાવીને પર્વતને ઉંચકો. ગોવાળિયાઓએ પ્રયત્ન કર્યો, પર્વત સહેજ હલ્યો એટલે ભરોસો બેઠો કે ઉંચકા હે. અદ્ભુત લીલા પરમાત્માની. ગોવાળિયાને કીધું તમે તાકાત કરો પણ જુદી જુદી કરો છો. એક હારે તાકાત કરો એટલે જરૂર ઉંચકાશે. અને એક સાથે બધાએ તાકાત કરી ગોવર્ધન પર્વત ઊંચો થયો. ગોપી, ગોવાળિયા, ગાય, વાછરું, વૃદ્ધ, વૃદ્ધા બધાને પર્વતની નીચે પરમાત્માએ લઈ લીધા છે. પણ ગોવાળિયાને બીમારી આવી, અભિમાન આવ્યું કે આવડા મોટા પર્વતને અમારી લાકડીએ અમે ઊંચકી રાખ્યો છે. ભગવાન કે અભિમાની તો બીમારી, અને મારા ભક્તો બીમાર પડે એ તો મને જરાય ન પોહાય. એટલે અમુક ટેબ્લેટો તો ભગવાન ખીચામાં જ રાખે, તરત જ ગોળી પાઈ દે. અદ્ભુત લીલા પરમાત્માની. પર્વતના વજનને પરમાત્માએ વધાર્યો. વજન વધ્યો એટલે નીચે આવવા લાગ્યો. ગોવાળિયા વધારે તાકાત કરે એમ ભગવાન પર્વતને વધારે નીચે લાવે. લાકડીઓ તૂટવા લાગી, વધારે પર્વત નીચે આવવા લાગ્યો. હાહાકાર મચી ગયો, બધા વાંકા વળી ગયા. ગોપી, ગોવાળિયાઓ બૂમો પાડે, કનૈયા મહેરબાની કરીને બચાવ. બારે રહ્યા હોત તો 2 દિવસ પછી મરદ રોટલો થઈ જઈશું. અદ્ભુત લીલા પરમાત્મા. ભગવાને 2 હાથે પર્વતને આકાશમાં ફેંક્યો, ગયો, પણ પાછો આવ્યો ત્યાં ડાબા હાથની ટચલી આંગળી ઉપર પરમાત્માએ ધારણ કરી લીધો. અને બધાના મોઢામાંથી જય ઘોષના શબ્દો નીકળ્યા. આપણે પણ એક વખત જોરદાર જય જયકાર કરી લઈએ. બોલીએ ગોવર્ધનનાથ કી જય, ગિરિરાજ ધરણ કી જય. અહીંયાથી ભગવાનના 2 નામ બહાર આવ્યા છે, ગોવર્ધનનાથ અને ગિરિરાજ ધરણ. અહીંયા આગળ આપણે ગોવર્ધનજીના રૂપમાં ભાગવતજીની પૂજા કરીશું. વિશેષ જે કંઈ સૂચનાઓ આપવાની છે બધાએ સૂચનાઓ આપવામાં આવશે. આરતી થશે. 4 ધામ યાત્રાનો આજે 5મો દિવસ કથાનો આપણો વિરામ લઈ રહ્યો છે. આવતીકાલે 6થો દિવસ આપણે ગુપ્ત કાશીમાં જઈ અને ભગવાનને ધામધૂમથી પરણાવવાના છે. એટલે મારે તમને જાહેરાત થોડી કરવી, તમને આમંત્રણ આપવું પડે ને. ટૂંકા ગાળામાં લગ્ન લેવાના હોવાથી, પત્રિકા છપાવવાનો સમય ન હોવાથી અમારા જાહેર આમંત્રણને માન આપીને આવતીકાલે ભગવાનના લગ્નમાં પધારવા માટે જાહેર આમંત્રણ છે. બધા નવા નવા કપડાં પહેરીને કાલે આપણે ભગવાનને ધામધૂમથી પરણાવશું. હા, જાનમાં જવું હોય ને જાનમાં, માંડવે રહેવું હોય ને માંડવે, પણ બધાએ આવવાનું છે. બીજું સૂચનામાં એ છે, સવારે 6 વાગે આપણે શાર્પ, આજે જેમ 5 વાગે નીકળી ગયા હતા એમ આવતીકાલે સવારે 6 વાગે નીકળવાનું છે. કાલનો આપણો રૂટ પણ બહુ લાંબો છે. અહીંથી ગુપ્ત કાશી સુધી જવાનું છે. રસ્તામાં ભોજન પ્રસાદની વ્યવસ્થા છે. રસોઈયાઓ વહેલા નીકળી જશે. પણ સવારે 6 વાગે એટલે અહીંથી આપણે બધા સ્ટાર્ટ થઈ જઈએ તો ત્યાં વહેલાસર અંધારું થાય એ પહેલાં આપણે ત્યાં પહોંચી જઈએ. વિશેષમાં જે કાંઈ સૂચન હશે એ યશભાઈ આપને કહેશે. કૃષ્ણ કનૈયા લાલ કી જય, રામચંદ્ર ભગવાન કી જય, કાશી વિશ્વનાથ મહાદેવ કી જય, ચારો ધામ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ. બોલીએ ભાગવત ભગવાન કી જય. જય કાના કાળા પ્રભુ નટવર નંદલાલા, મીઠી મોરલી વાળા, મીઠી મોરલી વાળા, ગોપીના પ્યારા. ઓમ રે કામણ ગારા કાન કામણ બહુ કીધા વાલા, માખણ છોરી મોહન, માખણ છોરી
મોહન એને સિદ્ધ સોરી લીધા ઓમે કાના નંદ યશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ ઉતાર્યો કાલિય મરદન કીધો કાલિય મરદન કીધો ગાયો ને ચારી ઓમ ગોવર્ધન તોયો પ્રભુ ચલી આંગળીએ વાલા ઇન્દ્રનો ગર્વ ઉતાર્યો જય ગિરિવરધારી ઓમ ગુણ તણો તુજ પાર કેને નહીં આવે વાલા નિતિ વેદ પુકારે એમાં પુનિત શું ગાવે ઓમ જય કાના કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિતમ નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડગજ મંગલમ પુંડરીકાક્ષો મંગલાયતનો હરિ સર્વ મંગલ માંગલ્ય શિવે સર્વાર્થ સાધિકે શરણે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે નારાયણી નમો બોલે ગોવર્ધન નાથ કી જય